વરણી થઈ છે ત્યારે ગુજરાત સરકારના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યશૈલી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ગુજરાત અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીની પુણે અને ભારતીય જનતા પાર્ટીના કેટલા જ મત વિસ્તારના ભારતીય કાર્યકર્તાઓની અથાક મહેનતને કારણે આ વર્ષે તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ થઈ એમાંથી ભારતીય જનતા પાર્ટીના 28માંથી 26 ઉમેદવારો જીત્યા છે ત્યારે આજ રોજ બામરોલી વિભાગમાંથી ચૂંટાયેલા ભાઈ શ્રી રણજીતસિંહ પરમારની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે સુંદરણાના વતની અને ધર્મજબેના શીખના એનસી જ્યોતિબેન સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે ત્યારે કારોબારી અધ્યક્ષ તરીકે ભાઈ શ્રી વિજેશભાઈ, પક્ષના નેતા તરીકે ભાઈ શ્રી વિજયભાઈ ગોહેલ અને દંડક તરીકે કાનજીભાઈ ઠાકોરની બિનહરીફ વરણી થઈ છે ત્યારે હું બધાને શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું અને આવનારા દિવસોમાં ટીમ 26 આજે પેટલાદની જે 26 ટીમ છે એ વિસ્તારના કામોને વધુ વેગ આપશે અને વિસ્તારના પાયાના પ્રશ્નોની ચિંતા કરી પેટલાદ તાલુકાની જનતા માટે અથાગ પ્રયત્નથી કામ કરશે એવી મને વિશ્વાસ છે. પુનઃ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા, દંડક અને સર્વે ચૂંટાયેલા અમારા સદસ્યોને પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ, અભિનંદન. અસ્તુ. ભારત માતા કે વંદે માતરમ. જી રણજીતભાઈ, આજે તમારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી તાલુકા પંચાયતમાં, શું કહેશો? વિકાસના કયા કયા કામોને પ્રાધાન્ય આપશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન જોડાયેલ શ્રી સંજયભાઈ પટેલ સાહેબ, શ્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા અન્ય અગ્રણીઓ સૌનો હું આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો. મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને આધારે હું સમગ્ર પેટલાદ તાલુકા પ્રમુખ તરીકે પ્રજાનું હિતલક્ષી અને કાર્યલક્ષી કામ કરીશ. જે કંઈ તકલીફ હશે હિતલક્ષીનો એનું નિવારણ કરવા એમના વિશ્વાસને હું અડગ રહીશ.